આપણા ગુજરાતમાં સુપરહિટ ફિલ્મ આવી છે જેનું ટાઇટલ છે શેતાન. ડાયરેક્ટર વિકાસ બહલ અને પ્રોડ્યુસર છે અજય દેવગન. આ ફિલ્મ આપણા ગુજરાતીઓને, અમારી ગુજરાતી ફિલ્મોના દર્શકોને એક જ વાત કહેવા માગે છે કે આપણી ગુજરાતી ફિલ્મ આવી હતી જેના ડિરેક્ટર હતા કૃષ્ણદેવ યાજ્ઞિક. એ ફિલ્મનું નામ હતું વશ. એના ઉપરથી બની છે આ બોલિવૂડ ફિલ્મ શેતાન. અમે વશ ફિલ્મ જોઈ હતી. વશ ફિલ્મ જોઈને જે પણ માણસ ગયો હશે એને એના જ ઘરમાં ડર લાગતો હશે, એવી સ્ટોરી હતી. તો હવે જોવાનું એ રહે છે કે આ બોલિવૂડ ફિલ્મ આપણી ગુજરાતીની ફિલ્મની રિમેક છે, તો બોલિવૂડવાળાએ આમાં શું કમાલ કર્યા છે એ તો ખબર જ નથી. પણ વશ ફિલ્મમાં જે હિતુ કનોડિયાએ રોલ કર્યો હતો એ રોલ બોલિવૂડના અજય દેવગણે કર્યો છે આમાં રોલ, અને જે હિતેનભાઈએ રોલ કર્યો હતો તે આર માધવને કર્યો છે. આમાં જે છે ફિલ્મ ખૂબ જ સારી છે. એટલે અમે અમારી ચેનલ દ્વારા દરેક ફિલ્મોના નાના મોટી પબ્લિસિટી કરતા હોઈએ છીએ, કારણ કે હું પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું. એટલે જેટલી પબ્લિસિટી થાય એટલું જ વળતર સારું મળે છે. તો દરેક ફિલ્મ રસિયાઓને જો ફિલ્મ જોવી હોય તો શેતાન ફિલ્મ જુએ. અમારા ગુજરાતમાં હમણાં રિલીઝ થઈ છે. કારણ કે સિનેમા હોલમાં જે ફિલ્મ જોવાની મજા આવે છે, ફિલ્મ જોવાની મજા મોબાઈલમાં કે ઓટીટીમાં નથી આવતી. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા જે ફિલ્મો બનાવે છે તેમાં ઘણા બધા લોકોની મહેનત હોય છે. દરેક કલાકાર, ટેકનિશિયન, ડિરેક્ટર, પ્રોડ્યુસર, રાઇટર અને ફિલ્મ ઉદ્યોગ ધીમે ધીમે આપણા સમાજને કંઈક ને કંઈક શીખ આપતો હોય છે, કારણ કે એક નવા સબ્જેક્ટ સાથે ફિલ્મો બનતી હોય છે અને આપણા ભારતના સંસ્કૃતિને જાળવી રાખે છે. આમાં સરકાર પણ ખૂબ જ સહાય આપે છે. જેમ કે આ લોકો કોઈ પણ શહેરમાં યા કોઈ બી દેશમાં શૂટિંગ કરવા જાય તો ત્યાં આગળ પર્સેન્ટેજ ઉપર પૈસા પણ આપવામાં આવે છે. આપણી ગુજરાત સરકાર પણ ઘણી બધી ફિલ્મોને સબસિડી અને પ્રોત્સાહન આપે જ છે, કારણ કે આપણા ભારતનું ચરિત્ર જળવાઈ રહે. પહેલાંની દુનિયા કેવી હતી, અત્યારની દુનિયા કેવી છે એ અમે જોવા જઈએ તો આમ ખબર ના પડે, પણ ફિલ્મોથી અમને બધી જ ખબર પડે કે પહેલાંના જમાનામાં નદિયા કે પાર ફિલ્મ આવી હતી. એમાં માટીના ઘરો હતા, નદી હતી, ખેતરો હતા, કેટલા સારા સારા ગીતો હતા. અને આજની ફિલ્મો જે શહેરોમાં બને છે, વિદેશોમાં બને છે. હું તમને થોડુંક અહીંયાનું લોકેશન બતાવી દઉં. અમારા ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થઈ છે. અહીંયા સામે કોમ્પ્લેક્સ દેખાય, એમાં વાઇડ એંગલ થિયેટર છે, એમાં ફિલ્મ રિલીઝ થઈ છે. પહેલાંના ફિલ્મોમાં સારા ગીતો હતા, અત્યારના ફિલ્મોના ગીતો ખબર નહીં કેવા કેવા બનાવે છે. કોન દિશા મેં લેકે ચલા રે બતોરિયા, કોન દિશા મેં. પહેલાંના ગીતો આપણને ગાવાની મજા આવતી, આપણને સાંભળવાની મજા આવતી. અને અત્યારના ગીતો ભલે એ લોકો બનાવે છે આજની પેઢી માટે, પણ જે ફિલ્મોમાં જે ગાયનનો પહેલાં ક્રેઝ હતો એ હવે રહ્યો નથી. વચ્ચે એક્શન સસ્પેન્સનું ઘણું આવી ગયું અને હવે થ્રિલરની ફિલ્મો બની રહી છે. પણ સારી ફિલ્મો તો ચાલે જ છે અને ચાલશે જ. ફિલ્મોના દર્શકો ફિલ્મો જોવા જરૂર જશે અને જરૂર જજો. ઓલ ધ બેસ્ટ. All is well.